અધ્યાય 15 પુરુષોત્તમ યોગ. જે લોકો આપણે જે ચોથા શ્લોકમાં જોયું, તત્પદમ પરિમાર્ગિતવ્યમ, ભગવાનનું પદ આપણે એને ધામ કહીએ, ગોલોકધામ, રામકૃષ્ણ લોકધામ, શિવલોક, દેવીલોક, એ જે ભગવાનનું જે પરમ પદ, જેને પરિમાર્ગિતવ્યમ, જેણે મહેનત કરી, સાધક જે છે એ પ્રાપ્ત કર્યા પછી એનામાં શું ગુણ હોય એ આપણે જોતા હતા. 5મો શ્લોક આપણે નિર્માણ મોહા જીત સંગ દોષા અધ્યાત્મ નિત્યા વિનિવૃત્ત કામા, એટલું આપણે જોયું હતું કે જે આ સાધકો જે છે, આ જેમ જેમ આપણે વાંચતા જઈએ, આ જે અધ્યાય જે છે બહુ સરસ અધ્યાય છે. પુરુષોત્તમ પૂર્ણ યોગ જેને કહેવાય, એક સાધારણ જીવ જ્યારે એને સમજાય, એને જ્ઞાન થાય કે હું ઈશ્વરનો અંશ છું, તે પુરુષોત્તમ થઈ જાય, શ્રેષ્ઠ માનવ છું. આપણે ભગવાનને સમજીએ કે ભગવાન ન સમજીએ, એક માનવ તરીકે આવ્યા છે, જેવી રીતે રામકૃષ્ણ દેવ, આપણે એને માનવ તરીકે જ લઈએ અને ત્યાર પછી આપણે એના જીવનના જેટલા પાસા છે જોતા જઈએ, આપણું પોતાનું જીવન, ત્યારે ખબર પડે કે પૂર્ણ માનવ કેવો હોવો જોઈએ. ભગવાનને ગીતામાં 10મા અધ્યાયમાં કીધું છે કે વૃષ્ણિનામ વાસુદેવોસ્મી. ભગવાને તો એક માનવ તરીકે જ પોતાને રજૂ કર્યા છે કે હું વૃષ્ણિ વંશ જે છે, યાદવોનો વંશ છે, વાસુદેવોસ્મી, એમાં હું વસુદેવનો પુત્ર વાસુદેવ તરીકે જન્મ્યો છું, એટલે હું એક માનવ છું. પહેલાં તો એમને મનુષ્ય તરીકે આપણે લઈએ, એમની અંદર જે અદ્ભુત એમણે જે કર્યું, તો આ જે પુરુષોત્તમ યોગ જે છે એ આપણને ભગવાન તરફ, આપણે આધ્યાત્મ જીવન તરફ જેટલા આગળ વધીએ, ઠાકુર કહેતા હતા ને, પૂર્વ દિશામાં આગળ વધીએ તો પશ્ચિમ દિશા પાછળ ફેંકાઈ જાય. આપણે પશ્ચિમ દિશાને ધકેલવાની જરૂર નથી. એવી રીતે જ આ પુરુષોત્તમ યોગ જે છે, પૂર્ણ મનુષ્ય બનવું, પૂર્ણતાનું સંગીત, પૂર્ણ થવાનો યોગ છે. તો એ જે એમાં જે લોકો ભગવાનના પદને ગોતી લીધું જે છે, એ લોકોએ પોતે મહેનત કરીને પરમ પદને પામવાની કોશિશ કરી છે. એ લોકો કેવા હોય આપણે જોયું કે એમાં શું શું હોય. નિર્માણ મોહા નિતસંગ દોષા અધ્યાત્મ નિત્યા, હંમેશા ભગવાનમાં જ રહેતા હોય. કોઈ પણ સંજોગ એના જીવનમાં આવે પણ એનું જે મન જે છે ઈશ્વરથી પર ન થાય. અધ્યાત્મ નિત્યા, હંમેશા અધ્યાત્મ એટલે આધ્યાત્મિક જીવન, ભલે ને જે પણ થાય. નિર્માણ મોહા આપણે જોયું છું, છતાં પણ આ વસ્તુ એવી છે ને, વારે ઘડી આપણે કંઈક આપણે જીવનમાં કેટલા માન મોહ લઈને જ બેઠા છીએ. આપણે જ્યાં સુધી માન મોહ લઈને જે બેઠા રહેશું, ત્યાં સુધી આપણે બે વસ્તુ, સંસાર અને ઈશ્વર, બેનું ભેદ નહીં સમજાય. જે લોકો અધ્યાત્મ પથમાં આગળ વધ્યા છે, આપણે બધાએ સંતોનું જીવન ચરિત્ર વાંચવાની જરૂર છે. એટલા બધા સંતો થઈ ગયા, બધા, ભલે જે ધર્મના સંતો હોય, એ લોકોનું જીવન ચરિત્ર આપણે જેમ જેમ વાંચીએ ત્યારે ખબર પડે કે આ જે ગુણ જે છે, જે લોકોને પરમપદ ઈશ્વર તરફ જેને આગળ જવું છે, એણે એના જીવનમાં આ માન મોહ શું કામ હોય? આપણે શરીરની અંદર છીએ, શરીરને આપણે બહુ ઇમ્પોર્ટન્ટ માનીએ છીએ. જ્યાં સુધી આ શરીરથી પર આપણે નહીં થઈએ, આપણે શા માટે અજ્ઞાનમાં આપણે ખાલી સમજી બેઠા છીએ કે શરીર જ છે, એટલે આપણે માન મોહ મર્તબ એના માટે આપણે બસ સબ સમય આપણે એમ થાય કે સંસારમાંથી આપણે કોઈ આમ સન્માન નથી આપતું. પણ જે લોકો અધ્યાત્મ નિત્યા, જે લોકો હંમેશા આધ્યાત્મિક જીવનમાં પડ્યા છે, એને આની પડી જ નથી. કોણે શું કર્યું કાંઈ પડી નથી. દ્રષ્ટાંતો તો ઘણા છે આપણી સામે, એને પડી જ નથી. સબરીનું દ્રષ્ટાંત જો એકદમ જીવન, એને કોઈ
માન અપમાનની ને કોઈ મને માન દે, કોઈ અપમાન દે, કોઈ દી એને વિચાર્યું છે? એને બસ એના ગુરુએ કીધું છે, અધ્યાત્મ પથ એને આપી ગયા છે કે એક દિન તારા જીવનમાં રામ આવશે. બસ. તો મારે મારા જીવનમાં જ્યારે મારા ગુરુએ કીધું છે કે રામ આવશે, તો મારે એની વાટ જોવાની, એના માટે જે જે કરવાનું, બીજું જે થાય જગત ઊંધું થઈ થાય મને કાંઈ વાંધો નથી. રોજ મારે એની વાટ જોવાની, સવારથી સાંજ સુધી વાસીદું વાળવાનું, રામ આવશે, રસ્તા ઉપર સફાઈ કરીશ, બોર લઈશ. આપણને અધ્યાત્મ જીવનમાં આપણે જેમ જેમ આગળ વધીએ તેમ તેમ સંસાર પ્રત્યે આપણે વિરક્તિ, વિષય વિરક્તિ, ઈશ્વરે અનુરક્તિ, જે વ્યાખ્યા જે છે ભગવાનની અધ્યાત્મ જીવનની વ્યાખ્યા એક સાથે બે થાય. જ્યાં સુધી આપણે એને સમજશું નહીં ત્યાં સુધી આપણે એમાં આગળ નહીં વધી શકીએ. અધ્યાત્મનિકતા વિનિવૃત્ત કામ, સૌથી મોટી સંસારમાં મૂંઝવણ છે. આપણે આપણી બધાની જે વાસનાઓ છે જંપી નથી જતી, કાંક ને કાંક જોયા કરે છે. જે લોકો ભક્ત જે છે, જે લોકો સાધક જે છે, એણે જીવનમાં એક લક્ષ્ય જ રાખ્યો હોય છે. એવો લક્ષ્ય એનો છે કે મને જેટલું ઓછું હું હલાવી લઈશ, ચાલશે મને. આપણે કહીને ગુજરાતી સૌરાષ્ટ્રમાં કહેવત છે, જેટલી પછેડી હોય એટલી તાણવાની. મારી પાસે મારું સામર્થ્ય જે છે એનાથી વધારે હું વાતો કરું એનો કોઈ અર્થ નથી. જે આપણી કેપેસિટી કેટલી છે, મારી કેપેસિટી જેટલી છે, એક વાટકીની કેપેસિટી 1 લીટરની હોય, પછી આપણેમાં દૂધ રેડ્યા જ કરીએ તો શું કરવાનું? તો 1 લીટર પછી દૂધ લીટર પડી જવાનું છે. તો આપણી જે કામા, ઈચ્છા, વાસનાઓ નિવૃત્ત નથી થતી. આપણે બધી પૂરી કરવા માટે જ કોશિશ કરીએ છીએ. આધ્યાત્મિક જીવનમાં આપણે બધા જાણીએ છીએ મહાભારતમાં યયાતિની વાર્તા. એના દીકરાએ એને પોતાનું જીવન એને આપી દીધું, બાકીનું જીવન એણે એટલા બધા ભોગવ્યા, છતાં પણ એને શાંતિ નથી. શાંતિ નથી તો શું થયું? એણે એના દીકરા પાસેનું યુવાની એને મળી, યયાતિને. પણ પછી અંતમાં એને ખબર પડી, હવિષા એવ વર્ધનતે, આ જે કામનાઓ જે છે, અગ્નિમાં જેમ ઘી નાખીને અગ્નિ કેમ વર્તે, આધ્યાત્મિક જીવન જેને જીવવાનું છે એણે કામના વાસનાની પૂર્તિ નથી કરવાની, નિવૃત્તિ કરવાની છે. નિવૃત્ત આપણા શાસ્ત્રમાં છે નિવૃત્તિ અને પ્રવૃત્તિ, 2 લક્ષણ છે. આપણા જીવનના 2 લક્ષણ છે, નિવૃત્તિ અને પ્રવૃત્તિ. જ્યાં સુધી શરીરની પ્રવૃત્તિ છે, શરીરને લક્ષીને, જ્યાં સુધી આપણે રિટાયરમેન્ટ જેને કહીએ નિવૃત્તિ. નિવૃત્તિ એટલે શું? શેની નિવૃત્તિ? શરીરની ઉંમર થઈ છે, પણ મનની અંદરની જે આકાંક્ષાઓની કંઈ ઉંમર થઈ છે. તમે જેટલી ઈચ્છાઓ, આકાંક્ષાઓ પૂરી કરશો કે આ ઠીક છે, આજે ઈચ્છા થઈ આને પૂરી કરીએ, ક્યારે પણ પૂરી થવાની નથી. એને નિવૃત્ત કરવાની છે. નિવૃત્તિ, આશા, ઈચ્છા, વાસનાની નિવૃત્તિ કરવી પડે. જ્યાં સુધી આપણે નિવૃત્તિ નહીં કરીએ કે ના હવે નહીં, એનું નામ છે નિવૃત્તિ. નિવૃત્તિ એટલે કે આ થોડીક વસ્તુ ભોગવી લઉં, એ થોડીક વસ્તુ ભોગવવાથી મારે સંતોષ નહીં થાય, ફરી પાછું બીજી વાર જાગૃતિ થવાની જ છે, મને હજી આ થોડીક વસ્તુ આ જોઈએ. એમાં એટલા માટે આપણા આધ્યાત્મિક જીવનમાં હલાવી લેવું, ચાલશે. આપણે વાત કરતી ને કે ઠીક છે, જેને આધ્યાત્મિક રસ્તો લેવાનો છે, બધા માટે નથી. જેને સંસારના બધા જ ભોગો ભોગવાની તીવ્ર ઈચ્છા છે, માન મર્યાદા જેને જોઈ છે, જેણે કોઈ પણ જાતના અસંગ છોડ્યા નથી, જેને સમાજમાં બધું ઉપરના લેવલનું જોઈએ છે, એના માટે રસ્તો નથી. આ રસ્તો જેણે નક્કી કર્યું છે કે મારે હવે અધ્યાત્મ જીવન જીવવું છે, જગતના લોકોથી પર મારે રહેવું છે, એના માટે છે. એના માટે જે છે આ આશા, ઈચ્છા જે છે વિનિવૃત્ત કાળમાં, એને વિનિવૃત્ત પાછી વાળી દેવાની છે. નહીં ભાઈ, હવે નહીં, એને અટકાવવાની છે. નિવૃત્તિ પૂર્ણ નથી, કારણ કે પુરુષો તો જે કહ્યું ને, અગ્નિમાં જેમ આગ નાખ્યાથી અગ્નિ વધ્યા કરે છે, એમ આપણી વાસનાઓ ક્યારે પણ અંત નથી આવતો.
અને એટલા માટે જ્યાં સુધી સંસારમાં શરીર પરની મમતા હોય કે જે હોય એને આપણે જ્યાં સુધી એને અટકાવતા નથી પૂરતી, ત્યાં એને નિર્મૂળ કરવાની છે કે આટલું ઘણું છે, ભગવાને મને ઘણું બધું આપ્યું, હવે મને શેની જરૂર છે? અધ્યાત્મ નિત્યા, ઓલવેઝ, હંમેશા, કોઈ પણ ક્ષણ, દરેક ક્ષણે મારે વેદાંત ચિંતયા અહર્નિશમ બ્રહ્મ સુખે રમંતી. રાત દિવસ આપણે આપણા જીવનનું પરિવર્તન, અધ્યાત્મ જીવન છે પરિવર્તન આનુભૂતિ, ટ્રાન્સફોર્મેશન, પરિવર્તન, ટ્રાન્સફોર્મેશન. બીજાના જીવનથી મારું જીવન અલગ હોવું જ જોઈએ, તો જ આપણે અધ્યાત્મના રસ્તામાં છીએ, નહીં તો નથી. અને એટલા માટે જ્યાં સુધી નિર્મૂળ થવાની નથી વાસનાઓ જે છે, ઠાકોરે તો બહુ સરસ કીધું છે, કથામૃત તમે બધા વાંચો જ છો. વાસના કેવી છે? આપણે દિવાલમાં પીપળાને ઉગેલા હોય ને, ત્યાં એ છે, આપણે જોઈશું જૂના ઘર હોય એમાં પક્ષીઓ વઠ આપે એટલે એમાં ઉગી આવે. તમે કાપી પણ નાખો, એકદમ સાફ કરી નાખો, કાંઈ નથી, હરવાર નીકળી ગઈ. ઓરામ ઠાકોર કહીને થોડા દિવસ પછી જોયો વળી પાછી કૂપળ ઉગી આવે. એક્ઝેક્ટલી આમ જેની વિનિવૃત્ત કામમાં નિવૃત્ત નથી થતી. નિવૃત્ત ક્યારે થાય? અધ્યાત્મ નિત્ય, ઈશ્વર તરફનું આપણું જીવન જેટલું પ્રયાણ હશે, જેટલું પૂર્વ તરફ આપણે પ્રયાણ કરશું એટલી પશ્ચિમ દૂર થશે. આપણે ઈશ્વર તરફ પ્રયાણ કરવું, આત્મ જે દ્રષ્ટિ જે છે, આપણી સમત્વ જે છે, એ બધી જગ્યાથી આપણે આપણા મનને, ગીતામાં બીજા અધ્યાયમાં છે ને, કાચબો જેમ પોતાને બધી ઇન્દ્રિયોને અંદર લઈ જાય છે. આપણી ઇન્દ્રિયોનો સ્વભાવ જ છે કે બહાર નીકળવાનું. કઠોપનિષદમાં છે, પરાંશી ખાની વ્યક્તોડન સ્વયંભૂ. ભગવાને એવી સિસ્ટમ બનાવી છે આપણા આંખ, કાન, નાક, મોં બધાની, કે એ લોકો બહાર જ જાય છે. વાસ્તવિકમાં એ લોકોને અંદર જવાનું છે. જે લોકોને અધ્યાત્મનો પથ લેવાનો છે, આધ્યાત્મિક જીવન, એને આ બધી ઇન્દ્રિયોને અંદર લેવાની છે, બહાર જ લેવાની છે. પણ એનો સ્વભાવ એવો કરી નાખ્યો છે ભગવાને, પણ એ સ્વભાવને આપણે વિનિવર્તન તે પાછો વાળવાનો છે. ઠાકોરે કીધું ને, દ્રષ્ટિ ફેરવી નાખવાની છે. સંસારમાં આપણે દ્રષ્ટિ ફેરવવાની છે. જ્યાં સુધી આપણે દ્રષ્ટિ ફેરવીએ ત્યાં સુધી આ પ્રોબ્લેમ થવાનું. દ્વંદ્વે વિમુક્તા. સંસાર એવો નથી, સંસાર એક એવી વસ્તુ છે જ્યાં દ્વંદ્વ રહેવાનું છે. દ્વંદ્વ એટલે શું? બે વસ્તુની કમ્પેરિઝન. આપણે દ્વંદ્વ સમાસ આપણે બધા ગુજરાતીમાં ભણ્યા છીએ. દ્વંદ્વ એટલે આ કે આ. સંસારમાં આપણે રહેશું તો દ્વંદ્વ આવવાના જ છે. પણ જે ભક્ત જે છે, જે અધ્યાત્મ, જેને અધ્યાત્મ જીવન જ લીધું છે, અધ્યાત્મ સાધના જેણે જીવનમાં મુખ્ય માની છે, એણે આ દ્વંદ્વથી પર રહેવાનું. સુખ દુઃખ, હર્ષ શોક, આ બધા દ્વંદ્વ જે છે, અનુકૂળ પ્રતિકૂળ, આપણે થોડું જોયું હતું. પ્રતિકૂળ પરિસ્થિતિ કોઈ, આપણે ભગવાનને કોઈ પ્રાર્થના કરી છે કે ભગવાન મને દુઃખ દે? કોઈ નહીં કરીએ. આપણે ભગવાનને હંમેશા પ્રાર્થના કરી છે, મને સુખ આપ, સારી નોકરી મને મળે, મારા પુત્રને સારી નોકરી મળે, સારી પુત્રવધુ મળે, સારું મકાન મળે, બધું સારું મળે. તો ખરાબ કોને મળશે? તો ભગવાને જે સુખ ને દુઃખ સર્જ્યા છે એ શું કારણ? ભગવાને સર્જ્યા એટલે છે કે ભય આપવાનો છે. તમે સિક્કો લેવો એટલે તમે કહો કે ના, આમ ખાલી એક સાઈડનો સિક્કો લઈશ, બીજું સાઈડનો સિક્કો નહીં લઉં, તો એ નહીં હાલે. ભગવાને સર્જેલી વસ્તુ જે દ્વંદ્વ જેણે સર્જ્યા છે, સુખ પણ સર્જ્યું છે એણે, દુઃખ પણ સર્જ્યું છે, એ કે લેવું બાય પડશે. બજારમાં તમે જાઓ કે ખાલી બજારમાં જાઓ અને આંબા લઈને લઈ આવો તો રસ્તામાં ધૂળ પણ લાગશે, કોઈ ધક્કો લાગશે, એ તમને એ બધું કાંઈ ન જોઈએ. સંસારના દ્વંદ્વ જે છે એને આપણે લેવા જ પડશે. મા શારદા કહેતા હતા કે દુઃખ છે ને એ ભગવાનની ગિફ્ટ છે, આપણે નથી સમજતા. મા પોતે કહેતા હતા, માણસ છે ને એવો છે ને, દુઃખ ન પડે ત્યાં સુધી ભગવાનને યાદ ન કરે. કોઈ સાચી વાત છે. આ બધાને આપણે અનુભવ છે. દુઃખ જ્યાં સુધી નથી પડતું આપણે ભગવાનને કોઈ યાદ નથી કરવાનું. અને ભગવાન એટલા માટે જ દુઃખ આપે છે કે તું મને યાદ કર. ભગવાન એટલા માટે જ દુઃખ આપે છે
કે તું મારો છો, હું તને દુઃખ એટલા માટે આપું છું કે હંમેશા તું મને યાદ કર. સુખ આપીશ, સુખમાં તો આપણે છલકાઈ જઈએ છીએ. સુખમાં છલકાય નહીં, આપણે સુખમાં છલકાઈ જઈએ. ભગવાન ભૂલી જ જઈએ છીએ. કોઈ સરસ મજાનો પ્રસંગ હોય, ભગવાન યાદ નથી આવતા આપણને. અને દુઃખ હોય તો અરે ભગવાને એટલું દુઃખ આપ્યું, અરે ભાઈ ભગવાને તો સુખ આપ્યું, ત્યારે તું ક્યાં ગયો હતો? સુખ અને દુઃખ જે છે એ એક સિક્કાની બે બાજુ છે. સિક્કો જ્યારે આપણે લઈએ, સંસારને જ્યારે પણ લઈએ ત્યારે દ્વંદ્વ, અનુકૂળ પ્રતિકૂળ બંને પરિસ્થિતિ આવશે જ. પ્રતિકૂળ પરિસ્થિતિ આવે એમને ગમે નહીં, ઈત ના આવે, આવશે જ. એવો સંસારી નહીં હોય જેને જીવનમાં દુઃખ નહીં આવ્યું અને જીવનમાં સુખ નહીં આવ્યું. એને બહેને આવ્યું હશે, બધાને ખબર છે. જે હર્ષ, શોક, રાગ, દ્વેષ પરિસ્થિતિ જે છે ને, આવી અલગ અલગ પરિસ્થિતિ તો આવશે જ. પરિસ્થિતિમાં જ માણસે સંભાળવાનું છે. એ પરિસ્થિતિમાં જ્યાં સુધી આપણે સંભાળીએ નહીં, ભગવાનનો આપણે ખાલી મંદિરમાં સરસ મજાનો પ્રસાદ આપણને આપે એને જ પ્રસાદ માનીએ. સરસ મજાનો ઉત્સવના દિવસે 5 પકવાન હોય કે કેટલું બધું ભગવાનને પડવાના દિવસે ધરાવીએ, 54 પ્રકારના, અને એ જ આપણે પ્રસાદ માનીએ. બીજો પ્રસાદ ન, ભગવાનનો જો પ્રસાદ હોય તો દુઃખ પણ પ્રસાદ છે અને 5 પકવાનનો પ્રસાદ છે. જેમ ભગવાન રાખે, જાહી વિધિ રાખે રામ, તાહી વિધિ રહી. ભગવાન જેમ રાખે તેમ આપણને રહેવાનું છે. સાધક જે છે એણે તો દ્રષ્ટિ જ ફેરવવાની છે. આ દુઃખ આપ્યું છે જરૂર, ભગવાન મારો પોતાનો છે. ભગવાન જે છે, હું જો ભગવાનને મારો માનતો હોઉં, હા, પેલા બે છોકરાની વાત હતી ને, સામેથી રીછ આવતો હતો, 2 છોકરા જંગલમાં જતા હતા બે, તો એક જણો સૂઈ ગયો નામ, બીજો ઝાડ ઉપર ચડી ગયો કે કેમ તું તો, એ કે ભાઈ ભગવાને મને શક્તિ આપી છે, હું ભગવાનને શું કામ હેરાન કરું? ઝાડ ઉપર ચડી ગયો, ભગવાને જ મને શક્તિ આપી છે, ભગવાનની શક્તિ છે. ભગવાને મને શક્તિ આપી છે, મને સહન કરવાની, મને જગતના લોકો સાથે લડવાની, જગતના દ્વંદ્વ સાથે લડવાની ભગવાને શક્તિ આપી. તો શું કામ દુઃખ જે ભગવાને આપ્યું છે, તો ભગવાન દુઃખને સહન કરવાની શક્તિ પણ મને આપશે. રવિન્દ્રનાથ ટાગોરની કવિતા છે ને, ભગવાન તું મને દુઃખ આપ એમાં મને વાંધો નથી, પણ એની સામે લડવાની મને શક્તિ પણ સાથે સાથે આપશે. આપણે ઈશ્વર પાસે પ્રાર્થના આવી કરવાની છે. તો જે દ્રષ્ટિ જ્યાં સુધી ફેરવતા નથી, એટલા માટે નરસિંહ મહેતા કીધું ને, જે ગમે ભગવાન, જે ગમે જગત ગુરુ દેવ જગદીશ ને. ભગવાનને આ ગમ્યું છે. ભગવાન શું છે? સુહૃદ સર્વ લોકા નામ. ભગવાન સુહૃદ છે. સુહૃદ એટલે મારો મિત્ર છે, મારો પોતાનો છે, મારો અંગત છે. એ મારા માટે ખરાબ વિચારી ન શકે. મારા કોઈ સગાવાલાને મૃત્યુ થયું એટલે આપણે ભગવાન બસ ખતમ થઈ ગયું. અરે ભાઈ, યુગથી ચાલ્યું આવે છે, જે જન્મવાનું છે મરવાનું જ છે. કોઈ આજે કોઈ કાલે. બાજરી અમારા સૌરાષ્ટ્રમાં બોલે ને, બાજરી ખતમ થઈ ગઈ, જવાનું જ છે. એમાં ભગવાનનો વાંક કરવાનું શું છે? જેનું જન્મ છે એનું મૃત્યુ છે, ભગવાને કહી દીધું છે, છતાં આપણે મૃત્યુને આપણે સહન નથી કરી શકતા. જન્મને સહન કરી શકીએ છીએ. ઘરે જન્મ થાય કે પુત્ર વધુને ત્યાં સરસ મજાનો દીકરો કે દીકરી જન્મ થાય, અરે કેટલા આનંદ. એ જ આનંદ મૃત્યુ વખતે આપણે તો કરીએ તો જ આપણે આધ્યાત્મિક સાધક, તો જ આપણે અધ્યાત્મ પથમાં ઓધવજી રામ રાખે તેમ રહીએ. કોઈ દિને ખાવા શીરો પૂરી, કોઈ દિને ભૂખ્યા સૂઈએ, કોઈ દિને સુવાને ગાદી તકિયા, કોઈ દિને ભોંય પર સૂઈએ. દ્વંદ્વથી મુક્ત થવું હોય કેવળ ને કેવળ જેને ઈશ્વરનું, ભગવાન પર જેને વિશ્વાસ છે, ઈશ્વર પ્રત્યે જેને પ્રેમ છે, એ જ મુક્ત થઈ શકે, એ જ દ્વંદ્વ વિમુક્ત થઈ શકે, એ જ કહી શકે જાહી વિધિ રાખે રામ, તાહી વિધિ રમીએ. જેમ ભગવાન રાખે. ઠાકોર કહેતા હતા, બિલાડી હોય, નાનકડા બચ્ચા હોય બિલાડીના, તો એ બચ્ચાને તો કંઈ ખબર ન હોય, એની માં જ્યાં રાખે ત્યાં લઈ જાય, એને મોઢામાંથી પકડે અને ક્યાં તો કોઈ શેઠના સરસ મજાના ગાદી તકિયાની ઉપર ક્યાંક રાખી દે ને, ક્યાંક કોઈ કુંભારના રાખી દે, ત્યાં
માટલા શેકાતા હોય એક ગોખમાં રાખી દે, બચ્ચાને કંઈક મારી માં જ્યાં રાખશે. આનું જે જીવન છે ને, ભક્ત વિચારે કે ભગવાન મારો પોતાનો છે, એ મને જ્યાં રાખશે. આ બિલ્લીનું બધું વિચારે કે અરે મારી મા મને કુંભારના વાળામાં લઈ ગઈ, મને મારવાડીના ઘરમાં કે કરોડપતિના ઘરમાં રાખ્યું નહીં. એના એ નથી, એને ખબર છે મારી મા મને જ્યાં લઈ જશે એ જ મારું ઘર છે. અને એટલા માટે જે દ્વંદ્વ છે, જેને કે આપણે વિષમતા કહીએ છીએ, વિષમતા એટલે બે વસ્તુ સમાન નથી, એને આપણે આધ્યાત્મિક જીવન જે લોકો જીવશે એ જ એક્સેપ્ટ કરી શકે. એ જ જે લોકો જીવનમાં આધ્યાત્મિક જીવનમાં સેટલડ હશે એ જ કહી શકે ભલું થયું ભાંગી જંજાળ. એને ખબર છે કે જન્મ અને મૃત્યુ એ બે વસ્તુ એક જ સિક્કો છે ને બે બાજુ છે. મારા પત્ની ગુજરી ગયા, પતી ગયું. નરસિંહ મહેતા કહ્યું શું થાય, ગયું પતી ગયું, બાજરી ખતમ થઈ ગઈ. પણ રોવાનું શું છે? આપણે નથી કરી શકતા એનું કારણ આપણે આધ્યાત્મ નિત્યા નથી. આધ્યાત્મિક જીવન આપણે બહાર છેલ્લું. આધ્યાત્મિક જીવન જે છે ને એ બીજાને દેખાડવાનું છે જ નહીં. આમાં આધ્યાત્મિક જીવન છે કોઈને કહેવાનું જ નથી, એ મને કહેવાનું છે, મારું જીવન છે. આધ્યાત્મિક જીવન, સાધકનું જીવન બીજાને દેખાડવાનું છે જ નહીં. એ પોતાનું ઓન લાઈફ છે, પોતાને જીવવાની છે. અને આ વિષમતા આપણે આવે છે અંતઃકરણની અંદર. બે પ્રકારના જે દ્વંદ્વ જે છે, એક તો વ્યવહારિક દ્વંદ્વ જે છે, આપણે આ બધા જોયા, સુખ દુઃખ, પ્રતિકૂળ અનુકૂળ પરિસ્થિતિ, હર્ષ શોક, રાગ દ્વેષ, આ છે બધા વ્યવહારિક. આપણે વ્યવહારમાં બધા દ્વંદ્વ આપે. દ્વંદ્વના બે ભાગ છે, એક વ્યવહારિક છે અને હંમેશા માનવ આપણે જોયું સુખ માગે છે. બહુ ઓછા લોકો હશે, મા શારદા કે આવે છે કે ઘણી વાર હું ભગવાન પાસે પ્રાર્થના કરું મને દુઃખ દે. દુઃખ અને સુખ, આ વ્યવહારિક જે દ્વંદ્વ જે છે એનાથી આપણે પર થઈ શકવાના નથી, આવવાના જ છે. ભક્તનું જીવન સૂકું પાંદડું, ઠાકુર કહે છે ને, સૂકું પાંદડું જે છે ઝાડમાંથી તૂટી ગયું, સૂકી ગયું, પછી એને પવન જ્યાં લઈ જાય ત્યાં, પવન એને જ્યાં ફેંકે ત્યાં, સૂકા પાંદડા જેવું જીવન, એની કોઈ ઈચ્છા ન થાય. એ પછી જ્યાં લઈ જાય ત્યાં, ભગવાન મને જ્યાં લઈ જાય ત્યાં. અને બીજો એક દ્વંદ્વ છે સૂક્ષ્મ દ્વંદ્વ, જેને કહેવાય છે આધ્યાત્મિક દ્વંદ્વ. જે લોકો સાધક હોય, આધ્યાત્મિક દ્વંદ્વ એટલે સાધક પોતે પોતાના ઈષ્ટદેવની ઉપાસના કરે. મારો ઈષ્ટ છે, મારી ઉપાસના પદ્ધતિ જે છે એને શ્રેષ્ઠ માનીએ. ઓકે, આપણે બધા સાધક છીએ. હું જે મારા ઈષ્ટદેવ છે, જે મને ગુરુઓ મને પદ્ધતિ આપી છે એને હું શ્રેષ્ઠ માનું, એ જ મારું જીવન, એમાં તો કોઈને પ્રોબ્લેમ નથી. પણ પ્રોબ્લેમ ક્યાં આવે છે કે એને હાથમાં લઈને આપણે બીજાની પદ્ધતિ, બીજાને સાધક, બીજાનું ઈષ્ટ, એને આપણે નીચું દેખાડીએ છીએ. આપણે એક દ્વંદ્વ છે, સૂક્ષ્મ દ્વંદ્વ કહેવાય છે. આપણે ખબર નથી પડતી. સાવ એટલા માટે કહ્યું છે સૂક્ષ્મ દ્વંદ્વ. તમે કરો છો ઠીક નથી. એટલા માટે સ્વામી યુગાંત કહેતા હતા કે મારા ગુરુદેવ એમણે એક જ માત્ર એવી વ્યક્તિ આવી છે જગતમાં જેણે કોઈના ધર્મને નીચો નથી પાડ્યો, કોઈની આધ્યાત્મિક સાધનાને ગંદી નથી બતાવી. બધા રસ્તા ઈશ્વર તરફ લઈ જાય છે. અને એમણે તો એમ કીધું કે જે સાધનાથી માણસનું પતન થાય છે એ સાધનાથી પણ રામકૃષ્ણદેવે કીધું કે જો એ સારી રીતે કરે નિષ્ઠાથી તો એ માર્ગ પણ ઈશ્વર તરફ લઈ જાય છે. જેમ એક ઘરની અંદર, એક જૂના ઘરમાં જેવી રીતે જાદરું હતા, જૂના જાદરું, પાછળનો દરવાજો હોય, એ દરવાજામાંથી આપણે ઘરમાં આપણે આવી શકીએ છીએ, પણ આપણે આવતા નથી, કારણ કે જાદરુનો દરવાજો છે. એમાંથી સ્વીપર, જૂના જમાનામાં મેથર લોકો આવતા અને માથામાં ઓલું ગંદુ ઉપાડીને બહાર જતા, એને અંદર આવવાની મનાઈ હતી. પણ એ રસ્તો ઘરમાં તો જાય છે, રસ્તો તો છે જ. એની સાધના બહુ અઘરી છે. અને એટલા માટે આ જે સૂક્ષ્મ ઉપાસના છે સાધક માટે ભયંકર હાનિકર છે. બીજાને નીચું દેખાડવાનું. આધ્યાત્મિક જીવન જે જીવતો હોય, કોઈ દિવસ બીજાને નીચું દેખાડે, પોતાને મહાન દેખાડે, તો એ આધ્યાત્મિક સાધક નથી જ. આ જે ઉપાસનાનો જે ઉદ્દેશ્ય જે છે એને ખબર છે. આ બે દ્વંદ્વ જે છે, સૂક્ષ્મ દ્વંદ્વ અને વ્યવહારિક દ્વંદ્વ, દ્વંદ્વે વિમુક્તા, આ બંનેથી એને મુક્ત થવાનું છે. સાધકને ખબર છે કે ઉપાસના જે કરું છું એનો ઉદ્દેશ્ય શું છે? આ સંસાર સાથે મારો વિચ્છેદ કરવાનો છે.
સંસારની જડતા સાથે સંસારનું મૂળ સ્વરૂપ શું છે મારે સમજવાનું છે, એનાથી મારે એને દૂર કરવાનું છે. અને એટલા માટે જ આ દ્વંદ્વથી પર થવું પડશે. સૂક્ષ્મ દ્વંદ્વ જે છે આપણે ઘણીવાર એમ લાગે કોકના ધર્મગ્રંથમાં આમ કીધું છે તો શ્રુતિ વિપ્રતિપન્ના તે ગીતામાં કીધું છે. સૂક્ષ્મ દ્વંદ્વ એવો છે કે ઘણીવાર આપણે એમ લાગે કે જે શાસ્ત્રો છે આ શાસ્ત્ર આમ કે છે, આ શાસ્ત્ર આમ કે છે, આપણી બુદ્ધિ નથી લઈ શકતી. આપણી બુદ્ધિ શું લઈ શકે છે એ આપણે જોવાનું છે. અને એટલા માટે જે સાધનાનો ઉદ્દેશ આપણે નક્કી ઠીક કરીએ કે સંસાર સાથે મારે સંબંધ જો છોડવો હોય એના માટેની ઉપાસના છે. મારે લોકોને દેખાડવાની ઉપાસના નથી કે હું લોકોને રોજ કહેતો કરું કે મારું આ બધું એના માટે નથી. ઉપાસના છે મારી છે, અને આ ઉપાસનાથી મારો આ સંસાર સાથેનો જે સંબંધ છે, સંસારને મેં ભૂલથી મારો માની લીધો છે કે હું સંસારનો છું, આ શરીર સંસારનું છે. આવું જે અજ્ઞાન જે છે એને ભૂલથી મેં માની લીધેલું છે કે સંસાર અને હું એક છું. એને જે માની લીધું છે એને મારે ઓછા કરતા જવું છે. મીરાબાઈ હોય કે તુકારામ હોય, સુરદાસ હોય, જીવન ચરિત્ર વાંચો તો ખબર પડે કે એ લોકો બધા સાધારણ માણસો હતા, સાધક જ હતા બધા. પણ એ લોકોના જીવનમાં એમની જે ઉપાસના હતી એની ઉપાસના આ હતી, મેરે તો ગિરિધર ગોપાલ દૂસરનો કોઈ. ભલે ને એના લગ્ન થયા રાજા, એટલા કહ્યું કે રાજાને કહો કે ભાઈ, રાજાએ કીધું કે હવે તમે પાછા સંસારમાં આવો, તો એણે કીધું કે એને કયો પાછા અહીંયા આવે. મીરાબાઈને પાછળ કેટલા બધા કે સંસાર, આટલી રાજાની રાણી, એ સમયમાં તો રાજાના રજવાડામાં કેટલું બધું ઓલું હતું કે એક રાજાની રાણી થઈને તમે સાધુ સંતોની વચ્ચે બેઠા બધા ભજન કરો છો. અરે આ કેમ હોય? નરસિંહ મહેતા કેવો ત્યારનો સમાજ હતો, નાગરીનાથ કેટલું ઓલું કરતા. હરિજન વાસમાં જઈને તમે ભજન કરો છો, છી છી છી, તમારી જાત ગઈ. અરે ભાઈ, એ ઉપાસના છે. સંસાર સાથે સંબંધો તોડવાની ઉપાસના છે, જાત માટેની ઉપાસના નથી કે હું મોટી જાતનો છું કે નાની જાતનો છું, એની ઉપાસના નથી. હું બ્રાહ્મણ છું કે ક્ષત્રિય છું કે આ કાસ્ટ ઓલા કાસ્ટ, એ ધર્મ નથી. છે જ નહીં, હોપલેસ. એને જે ધર્મ માનતો હોય ધર્મ જ નથી. સ્વામીજીએ કહી દીધું છે આ જાત પાત, જાતિને પાતીથી જે ઉપર જાય, આપણા કેવા ભજનવાળા ગંગા સતીએ કીધું ને, જાતિને પાતી નહીં એના દેશમાં રે. જે અધ્યાત્મ જીવન જીવે છે, નિત્ય આધ્યાત્મિક, એના જીવનમાં જાતિ પાતિ છે જ નહીં. બ્રાહ્મણ હરિજન છે જ નહીં એનામાં તો માનવ ધર્મ છે. આ માણસ છે, હું માણસ છું, બસ. જે જાતિ પાતિ છે એ આપણા સંસારમાં છે, વર્લ્ડલીનેસમાં છે. ઉપાસના શું છે? સંસારથી મારો વિચ્છેદ થવો જોઈએ. સંસારની જડતાથી, આ સંસાર જળ છે, એનાથી મારે પોતાની જાતને દૂર કરવાનું છે. એના માટે મારે ઉપાસના કરવી છે. જગતને દેખાડવા મારી ઉપાસના નથી કરવી. આ જે છે એ સાધકોને ખબર છે. એટલા માટે સાધક જે રૂપ, એની દરેક સાધકની રુચિ અલગ હોય, શ્રદ્ધા અલગ હોય, એનો વિશ્વાસ અલગ હોય, એની યોગ્યતા અલગ હોય, અને એના પ્રમાણે એ લોકોની ઉપાસના પણ ભિન્ન ભિન્ન છે. એટલા માટે સ્વામીજી કહેતા હતા કે સંપ્રદાયો ઘણા થઈ શકે છે. ઠાકુરનો કહેતા હતા રિલિજન ઇઝ વન, રિલિજન્સ આર મેની. વાસ્તવિક ધર્મ જે છે એક જ છે, આપણો ઈશ્વરનો. ઠાકુર શું કહેતા, મનુષ્ય જીવનનો ઉદ્દેશ્ય છે ઈશ્વર પ્રાપ્તિ. બાકી બધા તો પક્ષ છે. બાકી તમે મંદિર, મસ્જિદ, ગિરિજા, દેવળ બધા તો પક્ષ છે. એ તો બિલ્ડિંગ છે બાપા, એમાં શું થાય? એમાં થોડા ભગવાન બેઠા છે. સ્વામીજી શું કીધું કે હું પહેલાં ભગવાનને જોઈશ, આ મનુષ્યરૂપી દેવ જે મંદિર છે ને એમાં હું પહેલાં ઈશ્વરને જોઈશ, પછી પશુ પક્ષી પછી મારી જીવનમાં આવશે. એટલે સ્વામીજીની પાસે જ્યારે લોકો મળવા ગયા હતા તો એણે ચોખ્ખું કીધું કે મારી જે શક્તિ છે, મારી પાસે કદાચ ભવિષ્યમાં ધન પણ આવે તો પહેલોનો ઉપયોગ હું માનવ મંદિર માટે કરીશ, માનવ દેવતા માટે, પછી પશુ પક્ષી માટે. સૌથી શ્રેષ્ઠ મંદિર ઉપાસનાનું જો કોઈ હોય તો મનુષ્યનું દેહ છે.
કારણ કે માનવ જ પુરુષોત્તમ બની શકે છે. ગીતામાં જે છે ને આ પુરુષોત્તમ યોગ, પૂર્ણતા મનુષ્ય જ પૂર્ણ બની શકે છે. ક્યારે? એને જ્યારે ખબર પડે કે મારે ઉપાસનાનો ઉદ્દેશ્ય છે સંસાર અને ઈશ્વરને ભેળપૂરી નથી બનાવવાના. આપણે ભેળપૂરી ખાઈએ ને, આપણે બધાને ભેળપૂરી બહુ ભાવે, ટેસ્ટ આવે. આપણે શું કામ ટેસ્ટ આવે છે? આપણે ભગવાનને અને સંસારને ભેળવી નાખ્યા છે, ભેળપૂરી થઈ ગઈ છે. એ બે ભેળપૂરીને આપણે દૂર કરવાની છે. સંસાર ઈશ્વરનો જ છે, ચોક્કસ. આજે ભગવાને કીધું છે તું મારો મમય વાંશો જીવ લોકે, ગીતામાં છે, આમાં જ આવશે, તું મારો જ અંશ છો. તો આપણે સંસારમાં આખો સંસાર મારો છે, પણ મિક્સ નથી કરવાનું. એને કરવાનું છે જેવી રીતે રાજહંસ બધા હોય, ઠાકુર કહેતા શું કરે? દૂધ અને પાણીને અલગ કરે. સંસાર અને ઈશ્વરને અલગ કરવાનો જ છે આપણે, એને ભેળવાનો નથી. જ્યારે ભેળવશું તો જ આ તકલીફ થશે. અને એટલે જ સાધક જે છે એ પોતાની રુચિ અનુસાર, મારું જીવન આવું છે, મેં નક્કી કર્યું કે મારું જીવન આવી રીતે લઈશ, મારી રુચિ આમાં છે, આ સાધનામાં, કોઈકની રુચિ એમાં નથી. પણ એનો મતલબ એ નથી કે એને કહેવાનો કોઈ અધિકાર નથી કે મારું રુચિ ખરાબ છે. તું તારી રુચિથી આગળ વધ, તું તારી યોગ્યતાથી આગળ વધ. આ છે આ સાધકનું જીવન છે. અને બીજું શું કહે છે? આપણે દ્વંદ્વ ક્યારે, આ બધા દ્વંદ્વ જે છે, દ્વંદ્વ શું મૂઢ છે, મૂઢતા જ્યાં સુધી રહે ત્યાં સુધી આપણામાં દ્વંદ્વતા આવશે. મૂઢતા એટલે બે વસ્તુ છે. મૂઢતા જે છે, માણસ ઈશ્વરને બરાબર સમજી નથી શકતો. સંસારને કદાચ ઘણા એવો બની શકે કે સંસાર એને સમજાઈ જાય કે સંસાર ઠીક નથી, બરાબર છે, પણ ઈશ્વર છે ઠીક એને સમજવું છે. એ નથી સમજતા, એનું નામ આપણે મૂઢ છીએ. મૂઢ એટલે શું? સંસાર અને ઈશ્વરનો બે ભેદ આપણે પારખી ન શકીએ, એને આપણે મૂઢ કહીએ. આપણે કહીએ મૂર્ખ છું. મૂર્ખ શું? મૂર્ખ એટલે શું? મૂર્ખ એટલે કંઈ ખરાબ નથી, એને એક વસ્તુનું જ્ઞાન નથી. મૂર્ખ એટલે શું? મને કોઈ કંઈક અરે તમને કેવા મૂર્ખ છો. શંકરાચાર્યને પણ ઓલા કોણે કાશીના મંડન મિશ્રના પત્ની કીધું તમે તો મૂર્ખ છો. શા માટે? તમને સ્ત્રી ધર્મની ખબર છે? શંકરાચાર્યને ખબર, સાચી વાત છે, ખબર નથી. એમાં શું છે મતલબ? મૂઢતા શું છે કે જે વસ્તુ મને ખબર નથી, અજ્ઞાન જે છે એને આપણે પોષવાનું નથી. મને ખબર નથી આ અજ્ઞાન છે, એનું નામ છે મૂઢતા. અને એ જ્યાં સુધી રહે ત્યાં સુધી આ રહેવાનું છે. જે સાધક જે છે અમૂઢ છે ને, આ શ્લોકમાં જ આવશે, સુખ દુઃખ સંગઈ ગચ્છન્તિ અમૂઢા પદમ. અમૂઢા એટલે જે મૂઢ નથી. મૂઢ નથી કેવા છે? એ લોકો શું છે? એને ખબર છે કે આ સુખ અને દુઃખ છે, આગમાં અપાઈના, આગમાં આવવાના છે, અપાઈના જવાના છે. એને ખબર છે સંસારના સુખ દુઃખ એ એક જ દરિયાની તમે ચોપાટી ઊભા રહ્યો, મોજા આવે છે, મોજું આવે છે, પાછું બેસી જાય છે. ઘટ અને શૃંગ આવવાના જ છે, એ નિયમ છે. સુખ દુઃખ સંસારનો નિયમ છે. ઘટ શૃંગ નિયમ છે. સમુદ્રના મોજા આવે, પાછા બેસી જાય, આવે. આપણે નક્કી કરી કે ના મોજા ના આવવા જોઈએ, ના આવે. એ સંસાર એ સમુદ્રના એક સ્વરૂપ છે. એના વગર સમુદ્ર અધૂરો છે. મોજા વગર મોજા આવશે જ. તો સંસાર જે છે એમાં સુખ દુઃખ હર્ષ શોક એ આવશે જ. એ નથી તો સંસાર અધૂરો છે. એ લોકોને ખબર છે. જે મૂઢ જે છે, અમૂઢા એને ખબર છે કે આ સુખ દુઃખ છે, આગમાં અપાઈને માત્ર સ્પર્શાસ્તુ પંતય. એ લોકો આવીને સ્પર્શ, એને એ લોકોનો સ્પર્શ નથી કરતા. દુઃખ સુખ છે ને, એ લોકો સાધક જે છે ને, અમૂઢ જેને કે નરસિંહ મહેતા, તુકારામ, એ લોકોના જીવનમાં એને સ્પર્શ જ નથી કરતા. એની તુકારામને આપણે તો આખું જોયું છે, એની વાઈફે શેરડીનો સાંઠો મારે જોરથી, કે વાહ ભાગ્યવાન તમે તો કેવા સારા છો, એકલો ન ખાવા 2 જણા ખાવાનું કહ્યું તો આગળ કીધું તો 2 સાંઠા લઈ આવે. એની વહુ એને માર્યો નથી.
એણે કીધું કે જો મારી પત્ની આવી ઝઘડાલું ન મળી હોય તો હું વિઠ્ઠલને ન ભજી શક્યો હતો. દ્રષ્ટિ ફેરવી નાખી, દ્રષ્ટિ જ ફેરવી નાખી કે સારું થયું ઝઘડાલું પત્ની મળી તો હું કાંક કરી શકું છું. તો આ જે સાધક એને છે ને એને ખબર છે ગતા શું છે અગતા શું છે, નાનું સોચંતી પંડિતા. જે લોકો અમૂઢ છે ને એને ખબર છે આ સુખ દુઃખ ગતા શું અગતા શું, આવશે જાશે ભાઈ, આ તો મને ખબર જ છે. સંસારમાં મૃત્યુ જન્મ થવાનો જ છે, એક જણ મરવાનું છે, એક જણ જન્મવાનું છે, એને ખબર જ છે. આજે હું સુખી છું, કાલે દુઃખી છું, થવાનું જ છે. કારણ કે સંસારના આ મૂળભૂત લાક્ષણિકતા છે. સંસારમાં કોઈને હંમેશા સુખ જ રહ્યું હોય તો એ ખોટું છે. એ કોઈ એવું કે મારા જીવનમાં મેં કોઈ દી દુઃખ અનુભવ્યું નથી, એ માણસ તમને જોવા નહીં મળે. ભગવાન બુદ્ધે શું કીધું, પેલીને છોકરા લઈને લાવી હતી કે તું જા સંસારમાં કોઈને પૂછ્યા હોય, એના ઘરમાં કોઈ ન મર્યું હોય એના ઘરેથી તું રાઈના દાણા લઈ આવ તો તારા છોકરાને સજીવન કરી દઈશ. પણ કોઈના ઘરે કોઈ મર્યું નથી એવું છે જ નહીં. બધાના ઘરે કોક મર્યું જ છે. અની ભૂતાની ગચ્છંતી જેવો મંદિરો, બધાને ખબર છે રોજ આપણે યમરાજના મંદિરમાં જવાનું છે. શેષા સ્થાવર મિચ્છંતી, જે લોકો મૂઢ લોકો છે એ સમજે છે કે અમે નથી મરવાના. બાકી જે લોકો જ્ઞાની છે એમને ખબર જ છે આ સંસાર યુગોથી ચાલ્યો આવે છે. વિચાર કરો, રામ વયા ગયા, કૃષ્ણ વયા ગયા, બધા વયા, કોઈ બાકી છે? કોઈ નથી બાકી. શરીરથી તો કોઈ નથી બાકી. કેટલા મોટા રાવણ ને કંસ ને કેવા બધા જોરદાર આવી ગયા, વયા ગયા, બધા વયા ગયા. હમણાં 100 વર્ષનું જીવન જો ઠાકુર આવે વયા ગયા, કોઈ રહ્યા? કોઈ નથી રહ્યા. એને જે અમૂઢ જે છે એને ખબર છે ગતા શું અગતા શું, આ આવે છે જાય છે. આ તો સંસારનું મોજું છે, આવે જાય આવે જાય. એમાં એ લોકો અટવાતા નથી, ફસાઈ નથી જતા. ઉપાય શું છે? ગીતામાં જ કીધું છે કે આમાં આપણે ભળી નહીં જવાનું, મિક્સ નહીં થઈ જવાનું. સંસારને અને ભગવાનને ભેળ પૂરી નહીં કરવાનું. મારું જીવન અને સંસારના બીજા લોકોનું જીવનને મિક્સ નહીં કરવાનું. ભગવાન કહે છે તયોર્ન વશમાં ગચ્છે, ગીતામાં લખ્યું છે ભગવાને. ઇન્દ્રિયસ્ય અર્થો રાગ દ્વેષો વ્યવસ્થિતો. આપણી જે ઇન્દ્રિય જે છે આંખ નાક કાન પગ હાથ પગ જે, એમાં રાગ દ્વેષ સુખ દુઃખ તો ભાઈ એની સાથે જોડાયેલા છે. તયોર્ન વશમાં ગચ્છેત, એની વશમાં નથી થઈ જવાનું. ઉપાય શું છે આનાથી મુક્ત થવાનો? એની વશમાં નથી આવવું. તો એ અસ્ય પરિપંથીનો, જે આપણે સાધકનો રસ્તો છે મોક્ષ તરફ, મોક્ષગામી છે. એ મોક્ષગામી રસ્તો જે છે એને એનાથી વિરુદ્ધ છે. પરિપંથીનો એટલે ઓપોઝિટ રસ્તો. આ જે બધા રાગ દ્વેષ સુખ દુઃખ અનુકૂળ પ્રતિકૂળ, એમાં તમે જો ફસાઈ જશો, વશમાં આવી જશો, વશમાં નથી આવવાનું. જાદુગર જે જાદુ કરે એની લીલામાં વશમાં નથી થવાનું. હા, જોઈએ છે આપણે, કેલાલ સરસ મજાનું જાદુ કરે છે. આ છોકરીને આમ ટેબલ ઉપર રાખી ચક્કરથી કાપી નાખી, બરાબર, ઠીક છે. તયોના વશમાં આગળ છે. અરે કાપી નાખી, રોવા મંડી ગયા. છોકરીને કાપી નાખી, અરે ભાઈ તો જાદુની લીલા છે, આ તો જાદુગર છે. ભગવાનની આ સંસાર માયા છે, એમાં તો એ બધું કરે. કોકને 5 વર્ષમાં જન્માવીને મારી નાખી, કોકને 5 વર્ષે ખતમ કરી નાખી, કોકને તો 107 વર્ષ સુધી. આઈકેપમાં ગયા ત્યાં ડોસીમાં, મેં કીધું મારી કેટલી ઉંમર? એ બાપા ઉંમર મને ક્યાં ખબર હોય? એટલે મેં તો આ તમે તો ડોસા હવે વાંકા વળી ગયા, ખબર ન હોય કેટલા દાયકા ગયા તમારા છોકરા કેટલા? તો ગણીએ, અમે ગણીએ 90ની ઉપર હશે, પણ કેટલી ખબર નથી. પછી ડાક્ટરે આંખ ચેક કરી તો મેં કીધું મોતિયું, કે મોતિયું કાંઈ નથી એને, 90+ છે, મોતિયું જ નથી એને. ઝાંખું દેખાય છે, ઠીક છે, કે તમે દવા નાખો, તો મોતિયું નથી એને, ઉંમર થઈ ગઈ. પણ એને સંસાર આ છે, સુખ દુઃખ બધું આ છે, ઉંમર થઈ ગયા એને. પણ જોઈને મને આનંદ આવ્યો કે આવા ગામડામાં રહેતા ડોસીમાં કેટલા આનંદથી રહે છે. ઉંમર થઈ ગઈ છે, આંખ બતાવવા આવ્યા છે, કેવી રીતે આવ્યા છે, કાંઈ જરૂર નથી એને, કોઈ પડી નથી, છકડામાં બેસીને આવ્યા છે. આપણે વળી
અમે થોડી એસી ગાડીમાં ચડીને જઈએ, એના પર હાલે નહીં. આ બિચારા ડોશીમાં ચકડામાં આવેલા, આંખ બતાવી, ઉંમર પહોંચ્યું નથી. ડૉક્ટર કહે ના નથી ખાલી દવા રાખો. એમ બહુ સારું કહેવાય, ઉંમરને ખબર નથી, આનંદમાં રહે છે. ભલે ને સંસારમાં બધા વળગેલા છે, પણ એક ઉંમરમાં બધાને સમજાય. સંસારમાં આપણે જે છે આજે ઇન્દ્રિયોની સાથે જે સુખ દુઃખ છે એ તો વણાયેલા જ છે. એ અમૂઢ જે છે એને ખબર છે. તયોર્ન વશમાં છે. ભગવાને ઉપાય બતાવી દીધો ગીતામાં છે. એને તમે વશમાં ન થાવ, એ તમારા જીવનમાં આવશે, એના સાથે લેવાય ન જાઓ, એની સાથે એક ન કરી લો, તાદાત્મ્ય ન, ભોગો સાથે તાદાત્મ્ય ન થઈ જાઓ. અને તાદાત્મ્ય થવાનું છે આપણે ઈશ્વર સાથે, તો જ આપણે અહીંયા સમજી શકશું. અને આજે આપણા અંતઃકરણ જ્યાં સુધી આપણું સ્વચ્છ ન થાય આધ્યાત્મિક જીવનમાં, જેમ જેમ આપણે જીવતા જશું, આ બહુ એટલો સરસ અધ્યાય છે. જેમ જેમ વાંચતા જઈએ છે ને બહુ આનંદ આવે કે કેટલું ભગવાને કીધું છે સરસ આમાં, કે જ્યાં સુધી એને ખબર છે કે હું આની વશમાં નહીં થાઉં. અમૂઢ લોકો છે, ગચ્છંતિ અમૂઢા પદમ અવ્યક્ત. જે મૂઢા જે છે, ગચ્છંતિ અમૂઢા, જેને જ્ઞાન થઈ ગયું છે, જેણે સંસાર અને ભગવાનને બે અલગ જોઈ લીધા છે. પરમહંસ ઠાકોર કહેતા હતા ને, પરમહંસ કેવા હોય, પાણી અને દૂધને અલગ કરે. કીડી તમે રેતીમાં ખાંડ નાખી દો, કીડી તો ખાંડનો દાણો લઈને વહી જાય, રેતી છોડી લે. આપણા સંસારમાં બધું મિક્સ છે. એને આપણે સાધકે, જેણે સાધક છે, જેણે નક્કી કર્યું છે કે મારે સાધક તરીકે જીવવાનું છે, મારે સંસારના માણસ તરીકે નથી જીવવું, એના માટે આ જે દેખાય છે સંસાર દેખાય છે એ નથી. જે છે એ પરમાત્માની સત્તા છે, ઈશ્વરની સત્તા છે. વેદાંત શું કહે છે? આજે સંસાર દેખાય છે, સંસાર નથી, એ તો પરમાત્માની સત્તાને કારણે દેખાય છે. જાદુગર સત્ય, ઠાકુરે શું કીધું? જાદુગર સત્ય, જાદુગરની લીલા સત્ય નથી. જાદુગર કેલાલ એક માણસ છે કે પીસી સરકાર એક માણસ, એ સાચો. મેં પીસી સરકારનું જાદુ જો એના ભત્રીજાનો સાથ છે, એ જુનિયર પીસી સરકાર કલકત્તામાં અમે લોકો ગયા હતા જોવા. બહુ ભક્ત છે ઠાકોરના. એણે પહેલી જ વાત કરી, જાદુગર કેવો સરસ સરસ, આ બધા સ્વામીજીઓ સાથે મારે ન કેવું જોઈએ, તો હું કહું છું પીસી સરકાર, જુનિયર પીસી સરકાર સાચો છે. પીસી સરકારની લીલા ઠાકોરે કીધું છે ને, કથામૃતમાં છે, તો વાંચજો. જાદુગર સત્ય, ભગવાન સત્ય છે, આ સંસાર એની લીલા છે. લાકડી ફરાવે છે, લાકડી ફરાવે, કોકને કોકનો છોકરો બનાવે, કોકને કોકની પત્ની બનાવે, કોકને કોકનું વર બનાવી દે. લાકડી સંસાર ફરાવે છે, પણ એ ખોટું છે. સાચું છે લાકડી ફરાવવાનો. આવીને સ્ટેજ ઉપર આવીને કીધું, તમને બધા ઠાકોરજીના ભક્ત છો, રામકૃષ્ણ દેવનો તમે બધા ભક્ત છો, એક જ વસ્તુ યાદ રાખજો, જુનિયર પીસી સરકાર સાચો છે, આ બધું ખોટું છે. હું જેટલી તમને લીલા બતાવીશ બધી ખોટી. બહુ એટલું સરસ એણે કીધું, બધાને મજા આવી ગઈ. ઠાકુર કહેતા હતા સંસાર ઈશ્વરની સત્તા છે, ઈશ્વર નિત્ય છે, સંસાર અનિત્ય છે. આ જે દેખાય છે એની સત્તા છે. ઈશ્વર નહીં હોય તો સંસાર પણ નથી. ઈશ્વરની સત્તા છે, પરમાત્માની સત્તા, અને આંખોને સામને આપણે આ બધું આ જગતનું અલગ અલગ સ્વરૂપ દેખાય છે, એને કારણે દેખાય છે. એને આપણને ભેળવવાનું નથી. બસ તયો નવસમાગત છે, એને મિક્સ નથી કરવાના. મિક્સ નહીં કરીએ, સંસાર અવિનાશી છે, આ સંસાર વિનાશી છે, ભગવાન અવિનાશી છે. આપણું જીવન અવિનાશ, આપણે કોઈ જીવવાના નથી. 100 વર્ષ પછી આપણે કોઈ નહીં હોય. કોઈ ડોશીમાને જે મળ્યું 107 વર્ષવાળા છે, એ જ રેર કે 100 વર્ષ પછી આપણે કોઈ નથી. અહીંયા આવે તો આ હોલમાં પાછા કોઈ સ્વામીજી પ્રવચન દેતા હશે, કોઈ બેઠા હશે. કારણ સંસાર ચક્ર જે છે એ તો આવું જ હાલવાનું છે. ભગવાનને મજા નથી આવતી એટલે લીલા કરવા માટે સંસાર કરી છે, લીલા કરવા માટે કરી છે. ભગવાન કૃષ્ણે તો લીલા કરવા માટે બધું કર્યું હતું વૃંદાવનમાં, કે એને થોડી કંઈ જરૂર હતી. એણે ગોપી બનાવ્યા, રાધાજી બનાવ્યા, બધું લીલા જ હતું, એ કાંઈ નથી. જેવી રીતે કરોડિયો
ઉપનિષદમાં લખ્યું છે, ઉર્ણનાભી, ઉર્ણનાભી એટલે કરોડિયો, શ્લોકમાં છે, યથા ઉર્ણનાભી સૃજતે ગૃહણતે ચ, જેવી રીતે કરોડિયો પોતાના મોઢામાંથી ઝાડ બનાવે છે, ફેંકીને ઝાડ બનાવે, પાછું એને ગ્રહણ કરી લે છે. આ જગત આવું છે, ઈશ્વરની માયાજાળ છે. અને એટલા માટે એને આપણે બેને અલગ રાખવાનું છે, તો જ આપણે ઠીક અમૂઢ આપણે કહેવાશે. તો આપણે આજે દ્વંદ્વ વિમુક્તા થવાનો બહુ મોટો ઉપાય છે. તયોર્ન વસમાગત છે, સુખ દુઃખ આવશે, એની સાથે આપણે છૂટી નથી જવાનું. એક આપણે ઘણી વાર આગળ કીધું છે કે સર્કસ જોવા ગયો તો કે થાકી ગયો. અરે સર્કસ જોતા જોતા કેમ થાકી જાય માણસ? તો કે એના સર્કસમાં ઓલો આમ પોતે આમાં હાલતો હતો, એ પોતે હાલતો હતો, શું હાથી સૂંઢ હલાવતો હતો, એ પોતે હલાવતો હતો. પછી એવો આમ કરતો, તું તો સર્કસ જોવા ગયો છો કે તું સૂંઢ હલાવવા ગયો છો? ઝૂલા હલતા સુધી પોતે હલાવતો હતો, પોતે તો થાકી જ જાય ને. પછી આપણે શું કામ થાકી જઈએ છીએ? સંસાર અને ઈશ્વરને એક કરી નાખે. જે કોઈ દી મરવાનું નથી, અવિનાશી અજન્મા, જેનો જન્મ નથી, જે મૃત્યુ નથી, અવિનાશી અજન્મા એવા ઈશ્વરને આપણે શું કરી નાખ્યું છે? જે વિનાશી, હંમેશા સંસાર સરતી, હંમેશા બદલ્યા કરે છે સંસાર, એને સમજે છે કે આ ભાઈ આ સાચો. અને એટલે આપણને દ્વંદ્વની વિમુક્તા નથી થતા, દ્વંદ્વમાંથી આપણે નિવૃત્તિ નથી આવતી. અને એટલા માટે સુખ દુઃખ સંગી, સુખ દુઃખ સંગી, જીત સંગ દોષા, આ બધા જે ભગવાને જે કીધું, આ બધા ગુણ કેના છે? જેણે પરમ પદ પરિમાર્ગિતવ્યમ, જેણે ઈશ્વરના પદનું સ્થાન લીધું છે. આ બધા આપણે કહી છીએ ને, અલગ અલગ બધા લોક છે. પરમ પદ એટલે શું? પદમ અવ્યયમ પદમ, અવ્યયમ પદમ એટલે ભગવાનનું સ્થાન, એબોર્ડ ઓફ ધ ગોડ. એ શું છે? જે લોકો વૈષ્ણવ છે એના માટે ગોલોકધામ છે. આપણે રામકૃષ્ણના અમારા સ્વામીજી તો કંઈક આપણે બધા રામકૃષ્ણ લોક છે. જે લોકો દેવી ઉપાસક છે એનો દેવી લોક છે. પણ બધા છે એક જ, પરમ પદમ એક જ છે. આપણે આપણી ભાવના, આપણે પોતે અલગ અલગ આપણે એને વિચારીએ છીએ. તો આ પદમ અવ્યયમ તત્ છે, એને કોણ પ્રાપ્ત કરી શકે? અમૂઢા. કોણ? જેણે સંસાર અને ઈશ્વરને ભેળપૂરી નથી કરી, બેને અલગ રાખ્યા છે. બે એક થઈ ન શકે, એને ખબર જ છે. એ જ જે બે વસ્તુને અલગ કરી શકે એ અમૂઢ માણસો છે. એ જ પદમ અવ્યયમ તત્, એ જ પદમને પ્રાપ્ત થાય છે. એ પદમ એટલે ઈશ્વરનું અંતિમ સ્વરૂપ. એને ખબર થઈ જાય કે ના, મારું આ અંતિમ સ્વરૂપ છે ભગવાન. મેરે તો ગિરિધર ગોપાલ, દૂસરો ન કોઈ નહીં, કોઈ નથી. સંસારને આ જે છે એને ખબર જ છે કે પરમાત્મા સિવાય કાંઈ જ નથી. કે એક અને એકમાત્ર ઈશ્વર જ છે. આ સંસાર પણ ઈશ્વર છે. એ સ્વરૂપથી આપણે જોઈએ તો જ એને ખબર છે, સ્પષ્ટ એને અનુભવ થાય છે. આપણે સ્પષ્ટ અનુભવ નથી થતો. આપણે બધા સંસારમાં રહીએ છીએ, રોજ સાધના કરી છીએ, પણ આપણે સ્પષ્ટ અનુભવ જે દિવસે થશે, સ્પષ્ટ અનુભવ શું? કે આ સંસાર, આ ઈશ્વર, આપણે ખબર જ પડી જશે. જે લોકો સાધના કરે, જેમ જેમ સાધના આગળ કરે એને ખબર પડી જ જાય, એને સ્પષ્ટ અનુભવ ભગવાન આપી જ દે કે આ અલગ છે, આ અલગ છે. અને એટલા માટે જ એની જે મોહ જે છે, મૂઢતા, એટેચમેન્ટ સંસાર પ્રત્યેનું, સંસારમાં રહે છે. આપણે બધા રહેવાનું જ છે. બધા સાધકો સંસારમાં જ રહ્યા છે. ભગવાનને પણ સંસારમાં આવવું પડે છે. એ લોકો પણ સંસારમાં આવ્યા છે, ભગવાન પણ સંસારમાં આવે છે. બધાને જન્મવું પડે છે સંસાર માટે. તો એને આ જે મોહ, મૂઢતા જે છે, સંસાર પ્રત્યેની આસક્તિ જે છે એ ચાલી જાય છે. અને આ જે દ્વંદ્વ જે છે જગત, આપણા સંસારના દ્વંદ્વ એના પર અસર નથી કરતા. અને એટલા માટે જ એ ગીતામાં જેમ કહે છે, નહીં એ વ્યથયંતે તે, એને આ સુખ દુઃખની વ્યથા નથી થતી. નહીં તે વ્યથયંતે તે, એને કોઈ સુખ દુઃખની વ્યથા નથી થતી. સુખ દુઃખમ સમ,
ધીર એવો ધીર માણસ છે. શું છે? અમૂઢ. એ જ આ પરમપદને પ્રાપ્ત કરે છે. અમૃત તત્વાય કલ્પતે અવ્યયમ પદમ તત્પદમ. આ અવ્યય પદ, ઈશ્વરનું પદ, કોઈ એને ધામ કે, કોઈ એને ભગવાનનું ઘર કે, ભગવાનનું ઘર, ભગવાનનો લોક કયો કે પરમપદ કયો કે ઈશ્વર કયો, એમાં ભેદ નથી. એ અમૂઢ વ્યક્તિને ખબર પડે છે, જ્ઞાનીને. આજે આપણે અહીંયા પૂરું કરશું. પછી આવતા રવિવારે તો કંઈ જવાનું નથી, આવતા રવિવારે પાછું કરશું.